કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. તમારા બધાનું આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજે મિત્રો આપણે આવ્યા છીએ રાણીધાર, જે મેંદરડા પાસે આવેલું છે. અને હઠીસીભાઈની મુલાકાતે આવ્યા છીએ, જે આપણા મિત્ર છે. તો હઠીસીભાઈ પાસેથી આપણે બધી એની ડિટેલ લઈએ, ગૌશાળાની, પછી એ ઓર્ગેનિક ખેતી કરે છે, પછી ગાયોની જારીવારી ગમાણ બનાવે છે. તો બધી માહિતી લેશો હઠીસીભાઈ પાસેથી. હઠીસીભાઈ કેમ છો? જય માતાજી. હવે તમારું પહેલાં એડ્રેસ આપી દો, ગૌશાળાનું નામ શું રાખ્યું એ બધું જણાવી દો. ગૌશાળાનું નામ છે અમારે સૂર્યોદય ગીર ગાય ગૌશાળા અને સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ તરીકે. બરોબર. ગામ છે મારું રાણીધાર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. બરોબર. અને પહેલાં તો અમને તમારી એ ગાય બતાવો કે આપણે વિડીયોમાં ઘણી વાર મેં જોઈ છે, જેના શરીર ઉપર ઓમ છે. ઓમ છે, આવો દેખાડો. આ ઈ છે આજે ઓમવાળી. હા હા. હાલે એનું નામ શું રાખ્યું છે? ઓમ જ છે એનું નામ જ. ગાયનું નામ પણ ઓમ જ રાખ્યું. ગાયનું નામ એ ઓમ જ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો શરીર ઉપર ઓમની નિશાની. આવું બહુ ઓછું જોવા મળતું હોય. અને એ ગાય અત્યારે હઠીસીભાઈ પાસે છે, જે તમને અહીંયા કાયદેસર દેખાય જ છે કે અહીંયા શરીર ઉપર ઓમ બનેલો છે. અને આ ગાયનું નામ પણ ઓમ જ રાખેલું છે. એ કેટલા વેતરની ગાય છે? આ 7 વેતરની ગાય છે. હા હા. મિલ્ક પ્રોડક્શનમાં કેવી? એમાં 6 લીટર દૂધ આવે, 6 6.5 6. બરાબર. અને એક આ બીજી બહુ મસ્ત સફેદ ગાય છે, કુંડી. હા, બગલી. એનું નામ છે બગલી. હા હા. આ કેટલા વેતરની છે? આ 8 વેતરની છે. હા હા. અને આમાં દૂધ કેવડું? એમાં મિલ્ક કેપેસિટી 10 ઉપર. એક ટાઈમનું 10 ઉપર. હા હા. આ ક્યાં ખૂટની દીકરી? નહીં, ત્યારે ક્યાંય ખ્યાલ નથી આપણી પાસે. આની માં એકદમ લાલ હતી. હા હા. આની માં ને એની માં મારી પાસે હતી. બરોબર. અને ડોઝ મૂકેલો, ડોક્ટરને ખ્યાલ નથી કે ભાઈ કયો ડોઝ મૂકેલો છે. હા હા. અને એમ કુદરતી ટૂંકમાં આવેલી છે. અને જન્મથી એને એક આંખ પણ નથી. હા હા. ગીર કેટેગરીમાં વ્હાઈટ બહુ ઓછી જોવા મળે. પાછી આ શિંગડાની પેટર્ન ઓછી જોવા મળે. બહુ સુંદર અને રૂડી રૂપાળી ગાય છે મિત્રો. તમે જોઈ શકો છો એના શિંગડા બધી રીતે. આ બાજુથી ને હું તમને બતાવું મિત્રો. જો તમે એના શિંગડાની બનાવટ જો, બહુ મસ્ત અને સુંદર ગાય છે. એથી આગળ બીજી છે એ કઈ છે? આ બગલીની હોડકી છે. હા હા. અને માં મારા મામા પાસે છે. બરોબર. અને કેસરિયાની દીકરી છે. હા હા. એથી આગળ અહીંયા એક આ બહુ મસ્ત ગાય છે. ઈ છે કાનિયો. હા હા. એ જામનગર મારા મિત્ર છે, મનોજભાઈ મેડમ. હા હા. એમને મને પ્રેઝન્ટમાં આપેલી છે. બરાબર. હા હા. એ પણ બહુ મસ્ત ગાય છે. એનું લેક્ટેશન કેટલા થયા છે અત્યારે? આને 7-8 તો આના છે. અને દૂધમાં કેવી? એમાં 8.5 9 8.5 9 આરામથી આવે. બરાબર. હા. અને અહીંયા બીજા તમે 1 ફૂટને ગાય રાખ્યા છે. હા, એ માં દીકરો બે જ છે. હા ગંગા છે. બરાબર. એની માય મારી પાસે હતી. જીએલડીબી શ્યામની દીકરી છે. હા હા. અને બુલ છે એનો દીકરો છે. અને સીબીએફ રાજનો છે. બરાબર. કેવડો ઉંમરમાં કેવડો થયો? એ 3 વર્ષનો થયો છે. હા હા. હાલે રાજ, હાલે. જોઈ શકો છો મિત્રો, બહુ મસ્ત અને સુંદર ફૂટ છે. અને હવે આપણે જે નાના નાના વાછડું છે એ હું તમને બતાવું. તો એ બતાવો અમને ક્યાં ક્યાં ફૂટના છે અત્યારે તમારી પાસે. આ વાછડી બહુ મસ્ત છે. આ ક્યાં ફૂટની છે? એ રૂપમની દીકરી છે. હા હા. એ કેવડી થઈ છે અત્યારે? એ થઈ 2.5 મહિનાની. હા 3 મહિનાની. બરોબર. અને હજી એક બીજી વાછડી વાં સામે છે, એ ક્યાં? એ જે ઓલો બુલ છે ને એની બેન છે. હા હા. કાનિયાની દીકરી, ભાઈ આપણે સોરી ગંગાની દીકરી છે. હા હા. એ એક મારા મિત્ર પાસેથી બુલ વાપરવા લઈ આવ્યો હતો. હા હા. એમની દીકરી, એમના બચ્ચા છે લાલ 3. બરોબર. અને મિત્રો, આ જે હઠીસીભાઈ છે એ જોઈ શકો છો અહીંયા તમે ગમાયણું બનાવે છે. પછી ગોબર ઉપાડવાની લારી પણ બનાવે છે. તો એની થોડીક ડિટેલ આપો. આ ગમાયણુંની શું પ્રાઇસ રાખી છે સાઈઝ પ્રમાણે? આ અલગ અલગ સાઇઝની બનાવીએ આપણે. પાછળ છે એ 4x2.5ની છે. આ છે એ ઘોડીની છે, ઘોડા માટેની છે. બરોબર. એ 4x2.5ની છે. એની ઊંચાઈ 4 થી 5 ફૂટ જેવી રેન્જ એવી રીતના. આ છે એ ગાયોને છે, 8x2.5ની છે. બરોબર. ઊંચાઈ આની 3 ફૂટ આવે, ઊંડાઈ આની 1.5 ફૂટ આવે. અને નીચે બતાવો, એમાં નીચે છે ને જારી આવે. એટલે જે ભૂકામાં કોઈ ધૂળ છે, કાકરી છે, રેતી છે, એ બધી નીકળી જાય. એટલે ગાયોના ખાવામાં અંદર ના આવે. બરોબર.
એના માટે થઈ. અને બીજી એક 16 ફૂટની બનાવીએ છીએ, 16.5 ફૂટની લંબાઈવાળી ડબલની જોટાની. એટલે વધારે લંબાઈની કરવી હોય કોઈને 100-150 ફૂટ 200 ફૂટ તો એ 16.5 ફૂટની પણ થઈ શકે. અને બધામાં સિસ્ટમ આપીએ બાજુમાં રાખી અને નટ બોલ કરી દો એટલે એ જોઈન્ટ થઈ જાય. એટલે ગમે એટલા ફૂટ હોય એ જોઈન્ટ કરી શકે. બરાબર. અને બીજું આ કોઈને લેવી હોય ને તમારો સંપર્ક કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર? હા, ગમે ત્યારે અને બધી જગ્યાએ મોકલાવીએ છીએ એટલે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે. મારો નંબર છે 97 271 98 98 4. બરાબર. અને વાહ એક પાછળ લારી છે બેરલની બનાવેલી, એ ગોબર લારી છે. એનું કામ હજી અધૂરું છે. બાજુમાં છે એ ચારાની લારી છે, પણ એ બેનું હજી કામ અધૂરું છે, બાકી છે. એટલે આવડી આ છે એ ગોબર માટે? હા, એ ગોબર માટેની છે. હજી એનું કામ જાજી ગાયું હોય તો વાહિદું કરવામાં. હા, એમાં પાછળ હજી પાટીઓ આવે. બરોબર છે. અને આગળ હેન્ડલ આવે. અને એ 3 વ્હીલ ગમે એ બાજુ ફરી શકે એમ ઉલારો એટલે ઉલરી જાય. આ ચારાની છે. એ ખુલ્લી લારી, તમારે ચારો લઈ આવવો હોય તો લઈ આવી શકાય. એનું બેનું કામ હજી અધૂરું બાકી છે. અને બીજું તમે ઓર્ગેનિક ખેતી કરો છો, બરોબર? તો ઓર્ગેનિકમાં તમારી પાસે શું વસ્તુ મળી શકે? ઓર્ગેનિકમાં બધી વસ્તુ આપણે રાખીએ. કેરી છે, કેસર કેરી છે આપણે, પછી ઘઉં, મગ, અડદ, તુવેર દાળ. બરોબર. એ લાલ જે તુવેર આપણી દેશી આવે એમાંથી દાળ બનાવીને આપીએ છીએ. સોનામોતી ઘઉં છે. પછી મસાલામાં કઈ તેલ છે. મસાલામાં ના, મસાલામાં બહુ ઓછું હોય છે. બાકી તો ક્યારેક જ હોય છે, પણ આમ રેગ્યુલર મસાલામાં બહુ ઓછું. બરોબર. તમે ધાણા, જીરું આ તે એ વસ્તુ ક્યારેક હોય છે. સિઝન વાઇઝ બધી વસ્તુ, મગ, અડદ. કે ભાઈ આમ ફૂલ સ્ટોક હોય એવું નહીં એમ? ના, એવું નહીં. તમારા આમાં અંદાજે કેટલા વીઘાનું તમે ઉત્પાદન કરો? હું 30 વીઘામાં ખેતી કરું છું. અને સારું એવું ઉત્પાદન મળી રહે છે. 12 વર્ષથી કરું છું. બરોબર. હવે ઘણા એમ કહેતા હોય કે ભાઈ ઓર્ગેનિક ખેતીમાં કાંઈ અત્યારે થતું નથી, બરોબર? તો અત્યારે આપણે જે આપણા વ્યુઅર્સ છે એને માટે આપણે કહી દઈએ તો તમે ઘઉં વાવો, બરોબર? તો વીઘે કેટલું ઉત્પાદન થાય તમારે? મારે ઘઉંનું છે ને, હું સોનામોતી વાવું છું, એનું ઉત્પાદન ઓછું હોય છે, ખાંડિયાક જ હોય છે સોનામોતીનું. પછી ટુકડા વાવું 496. તો એ મારે 2, હવા 2, અઢી, હવા 2, અઢી એવી બધાને જે થાય એ જ રેન્જમાં મારે થાય. પબ્લિકને અત્યારે મગજમાં એવું છે કે ઓર્ગેનિકમાં કઈ થતું નથી, પણ ખરેખર એ વસ્તુ પબ્લિકને જોવી હોય તો અહીં આવી શકે, બરોબર? તમારો સંપર્ક કરી શકે કે ભાઈ ને ઓર્ગેનિકમાં ખેતી થાય છે. થાય જ છે. હા. અને પછી વાતાવરણ જે વસ્તુને ડિફેન્ડ કરે કે ભાઈ વાતાવરણને હિસાબે કોઈ વસ્તુ નથી થતી, તો એ તો જે પેસ્ટિસાઇડ વાળી ખેતી કરે છે એને નથી થતું, તો એનો કોઈ અફસોસ ન હોય કે ભાઈ આપણે નથી થયું. બીજા બધાને થયું ને આપણે નથી થયું એવું ક્યારેય નથી બનતું. બરોબર. જે બધાને થાય છે એ આપણે થાય જ છે. અને સારા ભાવે વેચાણ થાય છે. મારે જે પાક ખેતરમાં ઉભેલો હોય એમાં જ વધારે પૂરતું મારે 50% ઉપરનું તો ત્યારે બુકિંગ થઈ જાય. સપોઝ કે મગફળી છે તો મગફળીનું તેલ આપવાનું હોય તો એ મારે ત્યારે જ એનું બુકિંગ થઈ જાય. ઘઉં હોય તો એનું ત્યારે જ બુકિંગ થઈ જાય. હવે બીજું એ કે ઓર્ગેનિક તમે તૈયાર કરો એટલે ટૂંકમાં ભાવે માર્કેટ કરતાં તો વધુ જ મળવાનું. આપણે તેલના ડબ્બાની હાલમાં વાત કરીએ અત્યારે 2025માં, બરોબર? અત્યારે 4થો મહિનો હાલે, અત્યારે શું ભાવ છે? અત્યારે 4500 રૂપિયા મેં ડબ્બો. 4500 રૂપિયાનો ડબ્બો. હવે બહાર આપણે પેસ્ટિસાઇડ વાળો લઈએ તો 4500 કદાચ 2 ડબ્બા આવી જાય મારા ખ્યાલ પ્રમાણે. તો એ પ્રમાણે એમાં સામે બેનિફિટ એવડો છે ને. બરોબર. સારામાં સારો બેનિફિટ. તો મિત્રો, તમને અઠીસીભાઈની ગૌશાળા અને એ છે ગૌશાળામાં આપણે શેડનું આખી ગમાણનું કામ કરીએ છીએ. ઓટોમેટિક પાણીની વ્યવસ્થા, શેડ, એ બધી કોઈને કરવો હોય તો પૂરેપૂરો આખી ગૌશાળા ઊભી કરી દઈએ કે એને શેડ બનાવી દઈએ, ઓટોમેટિક પાણીની વ્યવસ્થા કરી દઈએ, ગમાણ એને ફિટિંગ કરી દઈએ, હરીફરી શકે એવા પાર્ટીશન એને અલગ અલગ વિભાગ કરી દઈએ. આવી રીતની આખી ગમે ત્યાં ગુજરાતમાં હોય તો અમે કરી શકીએ, કરી દઈએ છીએ. તો મિત્રો, તમને અઠીસીભાઈની ગૌશાળા, એમની ગાયું જે આ ગમાયણું બનાવે એ બધું કેવું કામકાજ લાગ્યું અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને આવા વિડીયો અમે તમારી સાથે લાવતા રહીશું. તમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.